ધોરણ 12ની અંદર ઇકોનોમિક્સમાં ચેપ્ટર 5 એમાં પ્રશ્ન નંબર 8 ગરીબી એટલે શું અને ગરીબીના નિદર્શકો સમજાવો છે. 5 માર્ક્સનો ગુણ છે. દેખી લઈએ શું છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ અને સેવાઓનું ખરીદવા માટે નક્કી કરાયેલી આવક કે ખર્ચને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. શું કહે છે? જીવન જરૂરિયાત ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. આનાથી પણ ઓછી આવક ધરાવનારને ગરીબ કહેવાય છે. જ્યારે સમાજમાં એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતી નથી તે પરિસ્થિતિ ગરીબી કહે છે. હવે ગરીબીના નિદર્શકો. દેશમાં ગરીબીનો ખ્યાલ દર્શાવતા પરિબળ ગરીબીના નિદર્શ કહે છે. 1. નીચું માથાદીઠ આવક. 2. કુપોષણ પ્રમાણ. 3. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ. 4. તબીબી સગવડો. 5. પીવાનું પાણી. 6. શૌચાલય સુવિધા. 7. રહેઠાણ. 8. વીજળી વપરાશ. 9. શિક્ષણ. 10. આવક અને સંપત્તિની વહેંચણી. અને 11. બેરોજગારીનો ઊંચો દર. ઓકે, જે અપેક્ષિત આયુષ્ય અને મૃત્યુદર, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને રહેઠાણ એ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ છે. ઓકે, એક કરી એક સમજીએ શું છે. પહેલું છે નીચી માથાદીઠ વપરાશ ખર્ચ. કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદાયેલી બધી સેવાઓ અને વસ્તુના બજાર મૂલ્ય તે વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ વપરાશ ખર્ચ કહે છે. શું કહે છે? કુટુંબ દ્વારા જે પણ ખરીદેલી બધી જ સેવાઓ અને વસ્તુઓના બજાર મૂલ્યને તે વર્ષની વસ્તી વડે ભાગતા જે ખર્ચ પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ વપરાશ ખર્ચ કહે છે. વિકાસશીલ દેશોમાં આ ખર્ચ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી નીચી હોય છે. ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે $2014માં ખર્ચ $725, જે યુએસમાં $31,469 અને પાકિસ્તાનમાં $603 અને ચીનમાં $1,420 જેટલું છે. 2. કુપોષણનું પ્રમાણ. કુપોષણ એ એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ એન્ડ મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. વર્ષ અને કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. વર્ષ 2010-12માં હતું 15.6%, જે 2014-16માં થયું 15.2%. ઓકે, FAOના અહેવાલ મુજબ 2015માં ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. 3. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. બાળકો જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય પોષણ, શ્રમ, આહાર, સ્વચ્છતા, પીવાનું પાણી, સ્વાસ્થ્ય સેવાઓ પર આધાર રાખે છે. દર વર્ષે 10,000 જીવતા જમતા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે કે બાળ મૃત્યુ દર. આ પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધતામાં, શિક્ષણનું પ્રમાણ, રસીકરણ, પોષણ, શ્રમ, આહાર વગેરે પર આધાર રાખે છે. આયુષ્ય અને બાળ મૃત્યુ દર. દેશ અને 2014 અને 2015. નોર્વેમાં હતું 81.6%, ત્યારે 2015માં હતું 2, અને ભારતમાં 68 હતું તો 2015માં 39 થયું. 4. તબીબી સગવડો. વિકસતા દેશોમાં તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. તેથી ગરીબ લોકો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે.
વિકસતા દેશોમાં 6,000ની વસ્તીએ એક ડૉક્ટર સેવા, જ્યારે વિકસિત દેશોમાં 350 વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકોને ડાયરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગોનું મૃત્યુ પામે છે. 5. પીવાનું પાણી. લોકોના સ્વાસ્થ્યને પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાય છે. દૂષિત પાણી તથા શુદ્ધ પૌષ્ટિક ખોરાકના અભાવે અનેક રોગો કારણ બને છે. દૂષિત પાણીથી દેશના કોલેરા, મળો જેવા પ્રાણીજન્ય રોગો વધતા ગરીબીની સમસ્યા વધારે ગંભીર બને છે. વસ્તીની ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.6% કુટુંબને જ નળ દ્વારા શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે. 6. શૌચાલયની સુવિધા. વસ્તી ગણતરી 2011 મુજબ કુલ વસ્તીના લગભગ 70% વસ્તીને ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ભારતમાં 66% શૌચાલયની સુવિધા જોવા મળે છે. શૌચાલયની સુવિધાના અભાવે પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધી જાય છે. આનાથી બચવા માટે સ્વચ્છતાનું મહત્ત્વ છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. ભારતમાં 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. તેથી સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ, શારીરિક નબળાઈ, ઉત્પાદકતાને નીચી રાખે છે અને ગરીબી વધારે છે. 7. રહેઠાણ અને માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડવાળા છે. ભારતમાં પૂરતી સગવડવાળા મકાનની તંગી છે, જેથી લોકો ગંદકીમાં, ચાલી કે ઝૂંપડપટ્ટીમાં રહે છે. જે ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડો નથી, ત્યાં ગંદકીની વારંવાર રોગચાળો ફાટી નીકળે છે. ભારતમાં 60 કરોડ લોકો શ્વાસને હાનિ પહોંચાડે તથા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે, જે ગરીબીનું સ્વાસ્થ્ય સંબંધિત માપદંડ છે. 8. વીજળી વપરાશ. આર્થિક વિકાસને અસર કરનાર મહત્વનું પરિબળ છે. ભારતમાં વીજળીનું મોટો ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. આમ છતાંય વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી વીજળીનો વપરાશ ઓછી રહે છે. ઉત્પાદન વધવા અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે. 9. શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જે લખી અને વાંચી શકે તેને સાક્ષર છે. ભારતમાં 1991ની વસ્તી ગણતરી મુજબ 7 વર્ષથી તેથી વધુના ઉંમર લોકોને લખી વાંચી શકે તેને સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. શિક્ષણ અને તેની તાલીમ. ઓછું પ્રમાણમાં દેશના અકુશળ અને ઓછી ઉત્પાદક ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ ધરાવે છે. રોજગારીની મર્યાદાના તકને લીધે ગરીબી વધે છે. ઓકે, દેશ અને 2011માં સાક્ષરતાનો દર કેટલું છે? બ્રાઝિલમાં 91%, ભારતમાં 74.4%, નેપાળમાં 60%, પાકિસ્તાનમાં 55%. અજ્ઞાનનું ઊંચું પ્રમાણ ગરીબી પ્રબળ નિદર્શન ગણાય છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું ત્યાં ગરીબી કેવી? વધારે. 10. આવક અને સંપત્તિનો અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદ ભારતમાં આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપી વધારો થયો હોવા છતાંય આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં વધુ ઘટાડો થતો નથી. આવકની અસમાનતા વધવા સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ મકાન વિહોણો, ગંદા વિસ્તારમાં રહેતો, પાણીની જરૂરિયાતથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. 1998ની તુલનાએ વર્ષ 2012ની ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો જાય છે. દેશ વર્ષ આપણે 98 અને 2012 યુએસએમાં 15.2 હતું, ત્યારે વર્ષ 2012માં 18.9 હતું. યુકેમાં 12.5 હતું 98 અને વર્ષ 2012માં 12.7 હતું. ભારતમાં વર્ષ 1998માં 9 હતું અને વર્ષ 2012માં 12.6 થયું. આમ ભારતમાં પર્વતમાન ગરીબીનો નિદર્શક છે. હવે 11. બેરોજગારીનો ઊંચો દર. પર્વતમાન વેતન દરેક વ્યક્તિને
કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતી નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ રહ્યો હતો. ઓકે, હવે આપણે પ્રશ્ન છે કે ગરીબી સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો કયા છે? 3 માર્ક્સના છે. કયા છે નિર્દેશકો એ તમને સમજાવી દઉં. આર્યા સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં આર્યા આવશેના નિર્દેશકો કયા છે? અપેક્ષિત આયુષ્ય, તબીબી, પીવાનું પાણી, શૌચાલય, રહેઠાણ, વીજળી વપરાશ અને શિક્ષણ. અહીં લખેલું જ છે કે ગરીબીના નિર્દેશો 3 થી 6 સમજાય, એટલે કે 3 થી 6 હતા, જે આપણે કયા 3 થી 7 અપેક્ષિત આવ્યો, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલય અને રહેઠાણ. ઓકે, હવે આપણે દેખીએ નવો પ્રશ્ન. ગરીબીનું સ્વરૂપ દર્શાવતા ગરીબોના કારણો ચર્ચો. 5 માર્ક્સનો છે. ગરીબોને અને તેના સેવાને આધારે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. ઓકે, ગરીબીના કારણો કયા છે એ દેખી લઈએ. ગરીબી કેવી છે? 2, એક નિરપેક્ષ અને સાપેક્ષ. અને ગરીબીના કારણો દેખીએ. ઐતિહાસિક કારણ, બી ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના કારણોની અંદર હશે ગરીબીનું કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. ઓકે, ત્રીજું છે આર્થિક કારણો. આર્થિક કારણોમાં છે નીચે મુદ્દા. પહેલું નીચી શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા. 2, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. 3, નાના અને ગૃહ ઉદ્યોગ અલ્પવિકસિત. 4, ઝડપી વધતા ભાવો. 5, બેરોજગારીનું પ્રમાણ. ચોથું છે સામાજિક કારણમાં શિક્ષણનું નીચું સ્તર અને લોંગિંગ અસમાનતા. અને 5મું છે અન્ય કારણોમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચનો વધારો, ખામીયુક્ત નીતિઓ. ઓકે, એક કરી એક સમજીએ. પહેલાં ઐતિહાસિક કારણો સમજીએ. 17મી સદીમાં ભારત વધુ શહેરીકૃત અને વ્યવસાયીકરણ રાષ્ટ્ર હતું. વેપારમાં સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા અને ચોખાના નિકાસ મોટા હિસ્સા ધરાવતું, પરંતુ અંગ્રેજોના શોષણ નીતિને લીધે ખેતી અને ઉદ્યોગ સ્થિતિ કથળી થઈ ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમીનદારની પ્રથા અને અન્યોની મહેસૂલી નીતિ દુકાળને લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. પરિણામે ગરીબીનો વધારો થયો. અંગ્રેજો શાસનમાં ભારતની ઉદ્યોગ ઉત્પાદન શક્તિ ઘટવા લાગી અને ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગ પાયમાલ થવા લાગ્યા. બી ગ્રામીણ ગરીબી, એની અંદર 2 છે એ સમજીએ. પહેલાં કુદરતી પરિબળો. ભારતમાં આજે પણ વસ્તીમાં એક મોટો હિસ્સો ખેતી પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતના પરિબળ પર રહ્યો છે. વારંવાર પડતા દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર વગેરે કારણે ઉત્પાદન આવક ઓછી અને અનિશ્ચિતતા જોવા મળે છે. ગરીબી વધુ જોવા મળે છે. 2, વસ્તી વિષયક પરિબળ. ભારતમાં આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે સુધરતી આરોગ્યને લીધે વસ્તી વૃદ્ધિ દર ઊંચો જોવા મળ્યો છે. વધતી વસ્તીને લીધે શ્રમના પુરવઠામાં વધારો થતાં બેરોજગારીમાં તકોમાં ધીમો વધારો થતાં વેતન દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબોનો વધારો થયો. 3, આર્થિક કારણોની અંદર 5 મુદ્દા છે એ સમજીએ. પહેલાં નીચી શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા. કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન એક શ્રમિક દ્વારા જે પ્રમાણમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય તે શ્રમિક દીઠ ઉત્પાદકતા કહે છે. શું કહે છે? કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક શ્રમિક દ્વારા જે પ્રમાણમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે તેને શ્રમ દીઠ ઉત્પાદકતા કહે છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર વગેરે લીધે નીચી રહે છે. ખેડૂતની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. 2, જમીન તથા સંપત્તિ અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ મહત્ત્વની છે. જમીનદારના પ્રથાને લીધે જમીન માલિકી મૂડીભર જામીનદારોના હાથમાં હતી. આથી તેઓ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા ન હોવાથી ખેતીમાં રસ નહોતો.
બીજી બાજુ ખેતમજૂરી કે ઘણોત્યા જમીનની માલિકી ન હોવાથી ખેતીમાં મૂડીરોકાણનો રસ નહોતો. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું હતું. 3. નાના અને ગૃહ ઉદ્યોગ અલ્પવિકસિત. બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના અને ભારે ઉદ્યોગોનું મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રમાં નાના અને ગૃહ ઉદ્યોગની જેમનો રોજગારીનું ઉત્પાદન અને આ ખૂબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઈ. પશુલાયક ડેરી ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ વગેરે ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળી, તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું. 4. ઝડપી વધતા ભાવો. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદકતા, ઝડપી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોનો ભાવ ઝડપી વધારો થયો. પરિણામે ખરીદ શક્તિમાં ઘટાડો થતાં ગરીબી વધી. 5. બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગના વસ્તી ગામડામાં અને ખેત ક્ષેત્ર પર નિર્ભર છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદવાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. આથી ખેત ક્ષેત્રે મોસમી બેકારી જોવા મળે છે. ઝડપી વધતી જતી વસ્તીને કારણે સંયુક્ત કુટુંબોને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગ ઓછા વિકાસ અને નિરક્ષરતા અને શ્રમની ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે. આ બધા કારણોને લીધે ગરીબી વધે છે. 4. સામાજિક કારણો. શિક્ષણનું ઊંચું સ્તરમાં જોઈએ. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ અને તાલીમ અને કૌશલ્યની ઉણપ. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થતો નથી, તેથી ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ અને શ્રમ દીઠ ઉત્પાદકતા નીચી રહે છે. ખેડૂતોની આવક નીચી રહે છે. શિક્ષણના અભાવને વૈકલ્પિક રોજગારી અપૂરતી તકો હોય છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. લોગિંગ અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષની અસમાન શરૂઆતની અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અને પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે. કામની વહેંચણી બાબતમાં પણ સ્ત્રી ઘરનું કામ કરે તેની માન્યતાને કારણે સ્ત્રીની શિક્ષણનું સ્તર નીચું રહે છે. સ્ત્રીઓના આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધતા થાય છે. આ ઉપરાંત સ્ત્રીઓની વેતન દર પણ ઓછો હોય છે. કુલ વસ્તીમાં સ્ત્રીનું પ્રમાણ અડધાની પણ ઓછું છે. તેનાથી સ્વાસ્થ્યનું પ્રમાણ નીચું પ્રમાણ છે. આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે આવક નીચી રહે છે, તેથી ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. 5. અન્ય કારણોમાં એમાં યુદ્ધના સમયમાં દેશમાં અછત ધરાવતા સંશોધન, શસ્ત્રસંરક્ષ ઉત્પાદકતા અને આયાતનો પાછો ખર્ચાય થાય છે, ત્યારે જીવન જરૂરિયાત વસ્તુઓનું ઉત્પાદકમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી વસ્તુઓની અછતની બચતને લીધે દ્વારા સંગ્રહખોરી વધે, પરિણામે ભાવ ઝડપથી વધે છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે વિકાસશીલ ખર્ચ કાપ મુકાય છે. આથી વિકાસ નીચો રહે છે અને ગરીબીનું પ્રમાણનો વધારો થતો રહે છે. 2. સંરક્ષણ ખર્ચનો વધારો. યુદ્ધ અને આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાઇ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળ થતો ખર્ચ સતત વધારો કરવો પડ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિનવિકાસશીલ ખર્ચ છે. તેમાં જેટલો વધારો થાય તેટલા જ આર્થિક વિકાસ માટે ખર્ચમાં ઘટાડો થાય છે. ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. 3. ખામીયુક્ત નીતિ. ભારતમાં બીજા પંચવર્ષીય યોજનામાં પાયાના ભારે ઉદ્યોગને મહત્ત્વ આપવામાં આવ્યું, જેના દ્વારા ગરીબી બેકાર સમસ્યા ઉકેલ આપવા નીતિ અપનાવી, પરંતુ આ નીતિ દેશના મોટાભાગની વસ્તી કે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી, તેથી અવગણના કરવામાં આવી. બેરોજગારી અને આવકની પૂરી પાડતા ખેત ક્ષેત્રમાં તેમના નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવક નીચી રહી, તેથી બેકારીનું પ્રમાણ વધવા લાગ્યું. સરકારની યોજનાઓને સંકલનનો અભાવ જોવા મળ્યો, પરિણામે ગરીબી ઘટાડો થઈ શક્યો નથી. ઓકે, નેક્સ્ટ વિડીયો આપણે સમજીશું ગરીબી માટેના આર્થિક કારણો.